નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ સામે પાણીકેટ પોલીસે મોટી કાર્યવાહી કરતા વાઘોડિયા રોડ વિસ્તારમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર દરોડો પાડી 9 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। પોલીસે રોકડ, મોબાઈલ ફોન અને વાહન સહિત કુલ 3.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને બાતમી મળી હતી કે વાઘોડિયા રોડ પર કાકા પાવ ભાજીની ગલીમાં આવેલી અમૃત પાર્ક સોસાયટીના એક મકાનમાં પત્તા વડે રોકાણની હરાજતાનો જુગાર રમાઈ રહ્યો છે। બાતમીના આધારે પાણીગેટ પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડતા 9 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। દરોડો દરમિયાન આરોપીઓ પાસેથી રોકડ રકમ, જુગાર રમવા માટે વપરાતા પત્તા, 9 મોબાઈલ ફોન અને 6 દ્વિચક્રીય વાહનો મળી આવ્યા હતા। કુલ 3 લાખથી વધારેના મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે।